ભાવનગરમાં ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં વિશાળ સંમેલન। રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। માતૃશક્તિ અંગે ટિપ્પણી કરી આપણા હૃદયમાં ઉતરી ગઈ છે। વિવાદ જે કરવામાં આવી રહ્યો છે તેમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। નિવેદનના કારણે વિરોધ કરી રહ્યા છીએ તેવું કહેવામાં આવ્યું। તમામ લોકોએ ક્ષત્રિય સમાજે જવાબ આપ્યો છે કે જે પણ માતૃશક્તિ માટે ટિપ્પણી કરી તે અયોગ્ય છે। એમાં આપણા માન આન બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સંસરવી ઉતરી ગયેલી છે અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માંગણીઓ કરીએ છીએ। તો પરસોત્તમ રૂપાલા સામે હજુ પણ ભારે વિરોધ થઈ રહ્યો છે। રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। ક્ષત્રિય સમાજે બ્રહ્મ સમાજે સમર્થન આપ્યું છે। અમે ક્ષત્રિય સમાજ સાથે છીએ તેવું કહ્યું છે। સમાજના આગેવાન દ્વારા કહેવામાં આવ્યું ક્ષત્રિય સમાજનો નિર્ણય તે અમારો નિર્ણય રહેશે। અમે ક્ષત્રિય સમાજની હારે છીએ। બ્રહ્મ સમાજ એમનો જે કંઈ નિર્ણય રહે એ અમારો નિર્ણય રહેશે। અમે ક્ષત્રિય સમાજની હારે છીએ। બ્રહ્મ સમાજ એમનો જે કંઈ નિર્ણય રહે એ અમારો નિર્ણય રહેશે। તો ભાવનગરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। ભાવનગરમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની રેલી। ક્ષત્રિય આગેવાનોએ રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું છે। ભાવનગરના નવાપરામાં ક્ષત્રિય બોર્ડિંગ ખાતે સંમેલન યોજવામાં આવ્યું। 5000થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા। કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને પાઠવ્યું છે આવેદનપત્ર। ક્ષત્રિય સમાજ એ કહેવા માંગે છે રૂપાલાજીને કે જે એમણે અમારા સમાજ ઉપર ટિપ્પણી કરી છે તો આવું લોકસભાનું જે કંઈ હોય એમાં અમારા સમાજની ટિપ્પણી એમનાથી ન કરાય અને એમાં એમને રાજપૂતાણી કે ક્ષત્રિયો અને રાજવીઓના રોટી બેટીના વ્યવહાર તો રૂપાલાજી તો બહુ નોલેજવાળા વ્યક્તિ છે તો એમને ખાસ કરી અને આવો અમારા કોઈ ઇતિહાસમાં નથી કે રોટીને બેટીનો વ્યવહાર કર્યો। એ માટે ખૂબ જ રાજપૂતાણી ઉગ્ર આંદોલન કરશે। ટૂંક જ ગાળામાં અત્યારે છે જ તે પણ એનું વધારે આંદોલન થશે તાલુકા જિલ્લા વાઇઝ। અમારો ક્ષત્રિય સમાજ અમારો રાજપૂત સમાજ એ એવો સમાજ છે ખાલી અમારા બેન દીકરીઓ નહીં બીજા સમાજની બેન દીકરીઓ સામે પણ જો કોઈ આંગળી ચીંધે ને તો એની આંગળી કાપી નાખે અને કંઈ બોલે બકવાસ કરે તો એની જીભ કાપી નાખે એવો અમારો ઇતિહાસ છે। બરોબર સાંભળજો હો। એટલે આ જે રૂપાલાજી બોલ્યા છે એમાં એમની ખાલી રાજકોટ પૂરતી ટિકિટ રદ ના થવી જોઈએ પણ ગુજરાતમાં પણ ક્યાંય ટિકિટ ના મળવી જોઈએ એવો અમારો વિરોધ છે। પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને લોકસભાની રાજકોટની ટિકિટ રદ થવામાં આવે અને રદ થવામાં નહીં આવે તો રદ કરવામાં કદાચ નહીં આવે તો આવતા દિવસોમાં રોજ રાજકોટ લોકસભા પૂરતો વિરોધ છે પરંતુ આવતા દિવસોમાં ગુજરાતની 26 જે લોકસભાની સીટો છે એની ઉપર અમારું સારા પ્રમાણમાં મતદાન છે અને એ મતદાન માટે અમે એવું પણ આહવાન કરી શકીએ અમારી સંકલન સમિતિ નિર્ણય કરે તો મતદાનથી અળગા રહેવું અથવા તો વિરોધમાં મતદાન કરવું। આ એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો અમારો। પોરબંદરમાં પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો ભારે વિરોધ છે।